વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે તમને માવા સિંગ પાકની રેસીપી આપવાની છું. તો એની માટે આ એક વાટકો મેં ધીમા તાપે સિંગને શેકી લીધેલી, મેં ફોતરા કાઢી લીધા છે. આ મેં બે કટોરી જેટલું દૂધ લઈને ઉકળવા મૂકી દીધું છે. એક વાટકો મિશ્રી લઈ લીધી છે. કેસરને દૂધમાં પલાળી દીધું છે. ગાર્નિશિંગ માટે આ પિસ્તાની કતરણ લઈ લીધી છે ને આ વરખ લઈ લીધો છે. તો મેં દૂધને ઉકાળી લીધું છે અને હવે એમાં હું આ મિશ્રી પધરાવી દઈશ. સૌ પ્રથમ તો મેં મિશ્રી પધરાવી દીધી છે. હવે જે આપણે આ શેકેલા સિંગદાણા છે એનો પાવડર બનાવી લઈશું અને હજી દૂધને માવા જેવું કરવા દઈશું, જેથી આપણે માવા સિંગ પાક તૈયાર થશે. અને પછી આપણે આ કેસરવાળું દૂધ પણ એમાં પધરાવી દઈશું અને એલચી પાવડર તો મેં અહીંયા આગળ એલચી પાવડર પણ પધરાવી દીધો છે અને હવે હું થવા દઈશ એને. અને હું અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પણ પધરાવી દઉં છું, જેનાથી આપણી સામગ્રી બહુ જ સોફ્ટ અને સરસ થશે. હવે હું એને દૂધને થવા દઈશ અને આ સિંગનો જે આપણે સિંગને શેકી રાખીશ એનો પાવડર બનાવી. તો મેં આ સિંગનો પાવડર પણ તૈયાર થઈ ગયો છે. હવે હું એને માવા જેવું થવા દઈશ અને પછી સિંગનો પાવડર એમાં જોઈ શકો છો કે આપણું આ ઘણું બધું દૂધ ઉકળી ગયું છે. હવે એમાં સૌ પ્રથમ જે આપણે કેસર પલાળી રાખ્યું છે એ પધરાવી દઈશ અને આપણી મિશ્રી પણ એક સરખી. તો એમાં હું હવે આ સિંગનો પાવડર જે આપણે કર્યો છે એ પધરાવી દઈશ અને એને થવા દઈશ ગોટી પડતું. તો તમે જોઈ શકો છો કે આપણે આ માવા જેવું ઘણું સરસ તૈયાર થઈ ગયું છે, પરંતુ આ પીસીસ પડે એટલે કે ગોટી પડતું થાય ત્યાં સુધી હું એને સાવ ધીમા તાપે થવા દઈશ, જેથી આપણે એકદમ ડ્રાય સરસ પીસીસ તૈયાર થાય. તો તમે જોઈ શકો છો કે આપણું ગોટી પડતું થાય પણ થોડુંક હજી ડ્રાય જરૂરત છે, તો હું હજી થવા દઈશ એને અને તમને પછી દેખાડીશ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. હવે એને 5 મિનિટમાં હું આમાં પધરાવી દઈશ અને પછી ઠરશે અને બદામ અને પિસ્તાથી એને ગાર્નિશિંગ કરીશું. તમે જોઈ શકો છો કે આવું સાવ ડ્રાય થાય પછી જ આપણે પધરાવવાનું, જેથી આપણી સામગ્રી બહુ જ સરસ થાય અને એના સરસ પીસીસ પડે. તો હવે સૌ પ્રથમ હું આમાં પધરાવી દઈશ અને ઠરવા દઈશ. અને આમાં પણ હું પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો એક આ સિંગ માવા રોલ મેં રોલ વાળી લીધો છે અને આના પીસીસ કરી લઈશ એટલે બહુ જ સરસ થાય છે. અને આની ઉપર પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશિંગ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું બહુ જ સરસ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. અને હવે આ ઠરશે, આ ગરમ છે એટલે આ થઈ ગયું છે એટલે આમાં તમને બરફ લગાડી અને તમને દેખાડી દઈશ. જોઈ શકો છો કે આપણો આ સિંગ માવા રોલ બહુ જ સરસ તૈયાર થઈ ગયો છે. આનો મેં રોલ વાળી લીધો છે અને આના પણ હું તમને પીસીસ કરીને દેખાડું. જોઈ શકો છો કે આ પીસીસ અને આ રોલ બંને તમને મેં દેખાડી દીધું છે. તમને બહુ જ નવી સામગ્રી થઈ ગઈ છે. એટલે તમે મારી નવી સામગ્રી અને રેસીપી જોવા માટે વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી ને જરૂરથી લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારે કોઈ પણ વાનગીની રેસીપી જોતી હોય તો મને જરૂરથી મેસેજ કરજો અને બેલ આઇકોન દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી.